17 જૂન 2025ના રોજ એક સાયબર ફ્રોડની કમ્પ્લેન્ટ નોંધવામાં આવેલી હતી ફરિયાદી દ્વારા, જે અંતર્ગત રાજકોટ શહેરના માનનીય સીપી સર, માનનીય એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ સર નાઓની સૂચના હતી કે તાત્કાલિક તપાસ કરી અને આરોપીઓને પકડવામાં આવે. તો તે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ તથા તેમની ટીમ દ્વારા તપાસ ચાલુ હતી, જેના અંતર્ગત જે ફર્સ્ટ લેયરમાં 3 એકાઉન્ટ આવતા હતા તેમાંથી એક એકાઉન્ટ ધારક વ્યક્તિ કે જે ગૌરવ નકુલભાઈ સોનવણે છે, જેનું માહિતી કઢાવતા તે પુણે મહારાષ્ટ્રમાં હોય તેવી બાતમી મળેલ હતી અને તેના આધારે ટીમ તપાસમાં ગઈ હતી. તો આરોપીને ત્યાંથી પકડી આવેલ છે અને આ આરોપીનો રોલ એવો છે કે જે એણે પોતાનું એકાઉન્ટ તેના એક મિત્ર સચિન મોરેને આપેલું હતું કમિશન લઈ, અને તેના બદલામાં એણે એકાઉન્ટનો ઉપયોગ કરવા આપેલો હતો, જેમાં તેના એકાઉન્ટમાં 8,14,000 રૂપિયા જમા થયેલા હતા. કુલ ફ્રોડ 16,67,000નો હતો. ત્યારબાદ હાલ ગૌરવ તો અરેસ્ટ થઈ ગયેલ છે અને એના ઉપરના જે આ સચિન મોરે છે તે હાલ જેલમાં છે, જેથી તેનો ટ્રાન્સફર વોરંટ કઢાવી અને તેને લાવવાની પણ કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત આ જે ગૌરવ સોનવણે છે તેને પોતાનું આ જે એકાઉન્ટ છે તેના પર અલગ અલગ 9 રાજ્યોમાંથી સાયબર ફ્રોડની કમ્પ્લેન્ટ દાખલ થયેલ છે.